ત્રીજો અધ્યાય 25મો અને 26મો શ્લોક આપણે જોતા હતા. ભગવાને અહીંયા શું કીધું કે જેનામાં કામના, મમતા, આસક્તિ, વાસના, પક્ષપાત, સ્વાર્થ વગેરેનો સર્વથા અભાવ થઈ ગયો અને શરીર વગેરે પદાર્થોની સાથે કિંચિત માત્ર પણ મોહ નથી રહ્યો, એવા તત્વજ્ઞ મહાપુરુષને માટે અહીં અસક્ત અને વિદ્વાન પદ આવ્યા છે. અહીં સુધી આપણે પહોંચ્યા હતા. તો એમાં કીધું કે જો કે પરમાત્મા તત્વને પ્રાપ્ત થતા સાંખ્ય યોગી અને કર્મયોગી બંને એક થઈ જાય છે. સાંખ્ય યોગી અને કર્મયોગી. જ્ઞાન વિના કર્મ નથી થતું. સાંખ્ય યોગ એટલે જ્ઞાન યોગ, જ્ઞાનનો યોગ. સાંખ્ય મહત્વનું જ્ઞાન. જોકે 9મા અધ્યાયની અંદર પણ ભગવાને કીધું છે રાજ વિદ્યા રાજગુહ્યમ પવિત્રમ મિદમ ઉત્તમમ. રાજ વિદ્યા છે 9મો અધ્યાય. તો શું કીધું? એટલે રાજ વિદ્યા એટલે આપણે ભલે રાજા ન માનીએ પણ આત્મા રાજ તો છે, આત્મારામ તો છે, એ રાજા છે. તો જેનો આત્મા મરતો નથી એ રાજા છે. આજે માણસ છે ને, માણસ એમ કે છે કે મન મારીને જીવવું, પણ ના, તું આત્માને મારીને જીવશું. આજે ઘણા જે હરામખોરી કરનારા છે ને એ લોકો આત્માથી મરેલા છે. કારણ કે ભ્રષ્ટાચાર કરે ને એ આત્માથી મરી ગયેલો છે. પછી એ ખાલી ખોળિયું હાલે છે પણ હકીકતમાં એનો આત્મા તૃપ્ત નથી અને શાંત નથી, અંદરથી ડરેલો છે. ખોટો ડરેલો બહુ હોય. હા, કૂતરું જયારે બહુ ડરે ને તેને તાણી તાણી ભાંગવા માંડે. એ ડરેલું ના હોય ને તો આરામથી સૂતું હોય. એટલે આપણી દશા પણ એવી જ હોય. જો કોઈ ડરાવતો હોય ને તો પેલા એ અંદરથી ડરેલો છે. જેને ભગવાન ઉપર ભરોસો છે, પોતાના આત્મા ઉપર ભરોસો છે, નહીં તો આમાં રહ્યું હું આ દેહમાં આત્મા આવ્યો છે. આત્મા તો મરતો જ નથી, તો કોઈ ડર તો છે જ નહીં. આ દેહને રોગો થાય અને આત્મા આમાંથી નીકળી જાય તો પણ ડરવાનું કારણ નથી. મેં સારું કર્યું હોય છે તો હું ભગવાનને સામે ઉભો રહી, નહીં ઊંચી નજર રાખીને, નહીં નીચી નજર રાખીને, નજરથી નજર મિલાવી. ઊંચી નજરનો અર્થ અભિમાન છે, નીચી નજરનો અર્થ ગુનેગાર છે, અને નજરથી નજર મિલાવી. પ્રભુ તે મને દેહ દીધો તો, મનુષ્ય તરીકે બનાવ્યો હતો, તે કીધું એ પ્રમાણે હું જીવું. મમ વર્તમાનું વર્તન્તે મનુષ્યાહ. હું એવી રીતે જીવું છું અને એવી રીતે જીવીને આવ્યો છું. મને પાછો માણા બનાય. ભગવાન કે દીકરો ડાયો છે તો બાપો પણ દીકરાનું સાંભળે અને એનું કેવું કરે. અને છોકરો હઠ લે, બાપા તમારે ધક્કો ખાવાની જરૂર નથી, આનાથી હરો કરીને આવી. કબીર સાહેબ કે ને, જીની જીની રે ચદરિયા, તુને દીની થી વેસી વાપસ તુજે દીની. ત્યાં એવી દીધી હતી ને એવી જ હું તને પાછી વાપર દઉં. આપણે તો લીરા કાઢીને જાય. ભગવાન કે આ ફાંડા પડ્યા છે. કારણ કે આપણે પણ એ ધ્યાન રાખવું જોઈએ કે પ્રભુએ જેવું મને જીવન દીધું હતું એવું એક પણ ડાગ લાગ્યા વિના હું પ્રભુ તારે પણ છે. અને એટલે જ કીધું ગીતાના 5મા અધ્યાયના 4 અને 5મા શ્લોકમાં પણ આ જ કીધું છે. તો પણ સાવધાન અવસ્થામાં બંનેની સાધન પ્રણાલીમાં અંતર રહેવાથી સીધા અવસ્થામાં પણ તેઓના લક્ષણોમાં અને સ્વભાવમાં થોડું અંતર રહે છે. સાંખ્ય યોગીની તો કર્મોથી વિશેષ ઉપરથી રહે છે. સાંખ્ય યોગી કર્મોથી ઉપરથી થોડો અલગ રહે છે, પરંતુ કર્મયોગીની કર્મોમાં વિશેષ તત્પરતા રહે છે. કર્મયોગી ક્યારેય બેસતો નથી, ક્યારેય આળસ કરતો નથી અને ક્યારેય ચૂપ રહે. આમ તો ખરેખર જોવા જઈએ ને તો માણસ એમ કે ને હું તો ઘેરે નવરો બેઠો, નહીં, શક્ય જ નથી. કોઈ પણ કર્મ કર્યા વિના માણસ રહી શકતું નથી. ઘેરે બેઠા બેઠા અંદર તો હાલતું જ હોય, અંદર હાલતું જ રહે. એ બંધ થાય નહીં, અને એ બંધ થાય માણા બંધ થાય. તો ખરાબ વિચાર કરવાને બદલે હારા કર્યા હોય તો હારા ક્યારે આવે? આપણે ગામડામાં તો કહેવત છે ને કે કુવામાં હોય તો અવાડામાં આવે. તો આ તો કૂવો છે, આમાં સારું હોય છે તો સારું આવશે, ખરાબ હશે તો ખરાબ આવશે. અને એટલે જ કીધું છે કે વિચાર, વાણી અને વર્તન એવા હોવા જોઈએ કે ભગવાનને ગમે.
અને ભગવાનને ગમે તો સમાજને ગમે, કારણ કે સમાજ પણ લોકોથી બનેલો છે અને લોકો તો ભગવાને બનાવેલા છે. તો સમાજને ગમે, ભગવાનને ગમે તો સમાજને ગમે, પણ અર્પણ ભગવાનને કરવાનું, એટલે અહંકાર ન. નહીતર એમ કે ને કે મેં એટલા લોકોને ભણાવ્યા, ભાઈ કર્તવ્ય હતું, જે ભગવાનને કોલ આપેલો છે, જે જીવનમાં લીધેલું છે, છેક સુધી મારે ઈમાનદારી પૂર્વક મારે એને આપવાનું, બસ પછી હું કોઈ ઉપર ઉપકાર કરતો નથી. મારા પ્રભુએ સોંપેલા કર્મને હું કરું છું. આ જ્યારે આવે ને ત્યારે નિમિત્ત માત્ર ભવ, આપણે એનું સાધન છીએ. મારે જે કરવાનું છે, આજ ખેડૂતો ઘઉં વાવે, બાજરી વાવે, મકાઈ વાવે, કપાસ વાવે, એનું એક જ કર્તવ્ય છે, પ્રભુ તે મને જે કામ આપ્યું છે એ હું ઈમાનદારીપૂર્વક, ખંતપૂર્વક કરું છું. કારણ કે આ દુનિયામાં કોઈ નકામો આવ્યો જ નથી. આ તો લોકો એવું કે છે કે નકામા છે. ના, મજૂરી કરનારો ન હોત ને તો ખેતરમાં પણ પાક લઈ શકાત નહીં, અને કારીગર પણ ન કરતા હોત તો કારખાના હાલત નહીં, અને એને હાચવનારો શેઠિયો ના હોત તો કારખાના થાત નહીં, અને લુગડા પહેરવા છે તો દરજી ના હોત તો લુગડા સીવાત નહીં, પણ લુગડા માટે થઈને કપાસ નો વાવ્યો હોત તો કપડા થાત નહીં. આ ખરેખર જોવા જાય ને તો દરેક સમાજની અંદર, દરેકની આ દુનિયામાં જરૂર છે. પગમાં કાંટા વાગતા હોય તો મોચી ન હોત તો પગમાં જૂતા પહેરી શકાત નહીં. એટલે સમાજમાં કોઈ માણસ નકામો નથી, દરેકનું કાર્ય છે. સ્ત્રી ન બનાવી હોત તો ઘર ન સચવાણું હોત, અને પુરુષ ન બનાવ્યો હોત તો બજારમાં કમાવા ન ગયો હોત. આ દરેક છે. બહેનો એમ કે ને કે હું ઘર હાંકું, પણ ઘરવાળો કામી લાવે તો ઘર હાલે ને, નહીતર એમને હાલે ખરું? હા, ગાડીમાં પેટ્રોલ જ ના નાખો તો ગમે એટલા સેલ મારો, ઘુરુ થાય પણ ઉપડે નહીં. દરેકની જરૂર આ દુનિયામાં છે. હા, અમારે તો આમ ઘણી વખત અમુક બહેનો હોય ને, હા, દાદાગીરી કરે. અમારે એક ડોક્ટર ભાઈબંધ હતો ને, એની ઘરે હું ગયો ને એટલે એને ઘરવાળા અમારે આમાં અક્કલ જ નથી. હું કહું સાચી વાત. એટલે એને ઘરવાળાને કે તમે એની કોઈ બોલો છો કે? મેં એ બેનને એમ કીધું ને કે સાચી વાત છે. એટલે બોલો ડોક્ટર મને કહે છે કે યાર તમે મારા મિત્ર છો ને તમે એની કોઈ બોલો છો? એટલે ઓલી રાજી થઈ ગઈ. એ ખરેખર ને, હું કહું તારામાં અક્કલ હોત તો તું આ લાવ્યો હોત. બોલી કે આમાં તો મારો કચરો થઈ ગયો. પહેલું યાદ રાખવાનું, દરેકે દરેકની જરૂર છે. બહેનો દિલથી વિચારે અને ભાઈઓ દિમાગથી વિચારે. એક જ ફૂટનો ફરક છે આમાં આમાં. હવે બે જયારે દિમાગથી વિચારવા માંડે ને એટલે તડખા જરે. અમેરિકાની અંદર એટલે તો બહેનોને, સ્ત્રીઓને રાષ્ટ્રપતિ નથી બનાવતા. અત્યાર સુધી આવેલો આવે પોણા 200 વર્ષથી. એ કે લડાઈ કરવાની આવે ને તો એ બેનો દયા ખાઈ જાય. હવે બિચારા બોમ્બ મારવો. આ ગુણ તો ખરો જ બેનોમાં. હા, દયા ભલે આપણા બધાયમાં હોય. દયા ધર્મ કા મૂળ હે, પાપ મૂળ અભિમાન, તુલસી દયા ન છાંડીએ, જબલગ ઘટ મેં પ્રાણ. પણ ક્યારેક આકરું થવું પડે, કારણ કે બધે દયા હાલતી નથી. અને એટલે કીધું કર્મોથી વિશેષ ઉપરિત રહે છે, પરંતુ કર્મયોગીના કર્મોમાં વિશેષ તત્પરતા રહે છે. કર્મયોગી છે, કર્મ કરનારો અલગ અને કર્મયોગી અલગ. કર્મયોગી એટલે મારે કઈ જોઈતું નથી પ્રભુ, હું તારા માટે કરું છું અથવા સમાજ માટે કરું છું, તો એને કર્મયોગી કીધો હતો. તો અહીં કર્મોમાં વિશેષ તત્પરતા રહે, કારણ કે કર્મયોગી છે. મારા પ્રભુને રાજી કરવા કરું છું એટલે એનામાં ઢીલાસ આવે નહીં. બે વસ્તુ છે, બીજા માટે કરું ને, મારે કઈ નથી જોતું એટલે તત્પરતા, કર્મયોગી બને. અને બીજા નંબરમાં કર્મ કરે તો દાળિયું છે ને, એ કર્મ કરે, દાળિયું જોઈએ છે એટલે 300 રૂપિયા 500 રૂપિયા. પણ ખેતરનો માલિક છે ને, એ દાળિયા પેલા જાય અને દાળિયાને હાંચવે, એના માટે થઈ અને ચા પાણી ખાવાની વ્યવસ્થા કરે.
કારણ કે ઈ પોતાનું છે. ત્યાં પોતાનું સમજવાનું ને અહીંયા પ્રભુનું સમજવાનું, આટલો ફરક. કારણ કે જો હું કર્મયોગ કરવો હોય તો મારા પ્રભુને રાજી કરવા હાટું થઈને કરું, કે એમાં મારે કંઈ જોઈતું નથી. પણ મારે ખેતરમાં આવક કરવી છે, હું એનો માલિક છું. ત્યાં માલિક થવાય, ભગવાનનો માલિક ન થવાય. ભગવાન આપણો માલિક છે. આમ તો કુટુંબમાં પણ